નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કિંમત ન હોય ત્યાં વેચાવું નહીં અને કદર ન હોય ત્યાં ઘસાવું નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? જી, આજે તારીખ 26/8/2024 સોમવાર, શ્રાવણ વદ આઠમ તિથિ છે 26 અને 20 સુધી. કૃતિકા નક્ષત્ર છે 15:55 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. વ્યાઘાત નામનું યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે જન્માષ્ટમી દિન મહિમા છે. મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરે છે 15 અને 23. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અંજનાબેન છે. અંજનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/10/1992. ફરીથી જણાવશો? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 19/10/1992. જી. જન્મ સમય? જન્મ સમય રાતે 23:55. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ પાલનપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એટલે આમ શરીરે કજિયા બે માનવીને કજિયા થાય એટલે એમ કે બધા એમ જ્યોતિષમાં એમ કે પેલા જન્મ બતાડે એટલે કે કુંભ વિવાહ માંગે એમ કે મંગળ દોષ. એટલે શું પૂછો? આપણું ક્લિયરલી જણાવો. કે ખબર કે શરીર સાજુ નથી રહેતું અને કે બે મેરેજ થઈ ગયા પણ બે માનવીને રાગ નથી આવતો એટલે એમાં એમ કે કુંભ વિવાહ બાકી છે એમ કે મંગળ દોષ છે, કાતડી મંગળ એમ બતાડી જન્મથી તેવું કે એમને શું થાય, મેરેજ થઈ ગયા છે ને એક વાર મેરેજ થઈને તૂટી ગયા બીજી જગ્યાએ કર્યું ત્યાં એ તૂટ્યું છે તો શું કરવું એના માટે? હવે જુઓ, તમારો જે પ્રશ્ન જે છે એમાં તમને સ્પષ્ટ એ વાત કહી દઈએ કે જ્યારે સમય ઉતાર ચઢાવવાળો આવતો હોય, હંમેશા સમય સારો પણ આવે, નરસો પણ આવે, ગ્રહ દશા એની ગણતરી મુજબ ચાલતી હોય, એટલે ખોટા વહેમ કે ખોટા વિચારોમાં ન પડવું અને ભગવાન પર ભરોસો રાખવો અને આપણે આપણા યોગ્ય કર્મ કરતા રહેવું. આ વિગત આપી જેના આધારે આપણે એટલું કહી શકાય કે હાલમાં પરિસ્થિતિ સુધરશે એટલે તમે વ્યવહારુ અભિગમ રાખી અને વિચારવાનું ચાલુ રાખો. તદુપરાંત આપે કોઈ પણ પ્રકારના ગ્રહ દોષના કંઈ પણ પ્રકારના આડાઅવળા વિચાર કર્યા વગર તમે હનુમાનજીના પ્રબળ ભક્ત બની જાઓ. હનુમાનજીની કૃપા થશે તો સમજો તમારે 9 ગ્રહ ના આશીર્વાદ તમારા પર રહેશે એવું આપણે કહી શકીએ. એટલે તમે દરરોજ જે સવારે અને રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તમે એકવાર વાંચો, 5 વાર વાંચો એ તમારા સમય સંજોગોને આધીન છે. એટલે તમે સાચા દિલથી હનુમાનજીની ભક્તિ કરશો ને તો પરિસ્થિતિ ઘણી હળવી થશે. ઘરે બેસીને જ સરળતાથી ભક્તિ થઈ શકશે. તમે રોજિંદી જે પણ ભક્તિ કરતા હોય એ પણ તમે ચાલુ રાખો. પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. એટલે કંઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર કે વહેમ પડે એવા વિચાર ના કરતા હનુમાનજીની ભક્તિ રાખશો તો હનુમાનજી તમને યોગ્ય રાહ આપશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. અજયભાઈ જોડાઈ ગયા છે. અજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/4/84. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 2 વાગે. જન્મ સ્થળ કયું છે? ટોડિયા.
પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હવે મેડમ અત્યારે આમ બધું કમ્પ્લીટ ચાલે છે પણ હે જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન અત્યારે શરીરમાં ખાલી તાવ ને એવું બધું આયા કરે છે. આમ 50% કમ્પ્લીટ છે પણ પૈસા રહેતા નથી. જુઓ, હવે શરીરમાં તાવ આવો શરીર છે એટલે અને સિઝન હોય એટલે ઘણીવાર આ પ્રકારની તકલીફ બને, પણ કુંડળીમાં એવી કોઈ ચિંતાજનક વાત દેખાતી નથી. એટલે તમે આ અંગે ડાક્ટરી માર્ગદર્શન સતત લેતા રહેજો. એ જે પણ માર્ગદર્શન આપે તેને અનુસરો અને ઘરના વડીલ છે કે વ્યવહારુ વ્યક્તિની પણ સલાહ સૂચન પાળજો તો પરિસ્થિતિ અનુકૂળ થશે. મોટી ચિંતા ના કરો. તમે જે ભગવાનની ભક્તિ કરતા હોય કરો. સાથે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા ઘરે બેસીને કરશો તો પરિસ્થિતિ ઘણી હળવી થશે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/10/1978. 29/10/1971. 78. જન્મ સમય કયો છે? સવારમાં 5:45. અરે 5:30. 5:30 સવારે. હા. જન્મ સ્થળ કયું છે? લારેડી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એવો છે મેડમ કે મારા ભાગ્યમાં સંતાન યોગ કે કેમ? જી. સંતાન નથી થાય. જી, જો તમારા ભાગ્યમાં જો વિચાર કરીએ ને તો સંતાન બાબતે તમે ભગવાનને પ્રાર્થના કરો. સંતાન યોગ તો છે જ, એટલે એ નકારાત્મક બાબત વિચાર ના કરતા આ અંગે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ અનુકૂળ છે. તદુપરાંત તમે જ્યાં રહો છો એની નજીકમાં શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં જઈ અઠવાડિયામાં એકવાર, મહિને એકવાર કે દરરોજ જેમ અનુકૂળ બને એ રીતે ત્યાં જઈ જળ અભિષેક કરો અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પાણી રેડો. ત્યાં આગળ પ્રાર્થના કરો તો જેથી કરીને તમને આ બાબતે એમની કૃપા થાય અને કોઈ સારા ફળની પ્રાપ્તિ થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. હિમાંશુભાઈ છે. હિમાંશુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા માટે મારે પૂછવું હતું. જી, એની જન્મ તારીખ છે 28/6/96. સંભળાય છે? 28/6/96. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય છે રાતનો 12:53. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એ છે બેન કે મારા દીકરાનું 29 વર્ષ થયા છે, જી, પણ લગ્ન માટે અમે જે જોઈએ છે છોકરીઓ બી જોઈએ છે બધું, પણ એમાં ના ઘણી બધી નેગેટિવ એ બહુ આવે છે. જી, જી, તો હવે એ મારા દીકરાના લગ્ન ક્યારે થશે એ મારે જાણવું. જી, જી. જો તમારા દીકરાને તો અત્યારે સારા યોગ ચાલી રહ્યા છે એટલે નકારાત્મક વિચાર ના કરો. તમે પ્રયત્ન કરો અને દરેક જગ્યાએ વાત કરો. વાત ક્યાં ધીમી પડે છે, અટકે છે, વ્યવહારુ અભિગમથી વિચારીને પ્રયત્ન ચાલુ જ રાખો. એને 2024માં સારા યોગ છે, 25 મધ્યમ છે અને 26માં પણ સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે પ્રયત્ન ચાલુ જ રાખજો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ પોતે કરે તો ઘણું સારું. તદ ઉપરાંત શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર હોય, શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું. ત્યાં 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાન પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય તો ત્યાં આગળ મૂકી શંકર ભગવાનને પણ પ્રાર્થના કરવી, પાર્વતી માતાને પણ નમન કરવાના. પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, ત્યાં પણ પ્રાર્થના કરવી. જેથી કરીને હાલમાં તમારે આ રીતે પ્રાર્થના કરવાથી તમારા જે લગ્ન યોગ ચાલી રહ્યા છે અને વાત ધીરે ધીરે ક્યાંક અટકે છે એમાં પરિસ્થિતિ સુધરે, લગ્ન યોગ મજબૂત બને તેવું આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. પૂનમબેન છે. પૂનમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/12/89.
જી, જન્મ સમય કયો છે સવારે 7:25 અને જન્મ સ્થળ? અમદાવાદ મણિનગર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મને છે ને તકલીફ બહુ છે, એમ કે કોઈ વસ્તુ કરું એમાં હું આગળ જ નથી વધી શકતી, બધામાં સ્ટોપ જ થઈ જાય છે, લોસ જાય છે. કઈ ભાગ્ય ખુલે એવું કઈ કરો કે આમ સારું થાય, એમ દુઃખ દુઃખ દુઃખ, હવે થાકી ગઈ છું. જી, જો બેન, ઘણીવાર પરિસ્થિતિ પણ આપણને એવી રીતે વધુ પડતી વિચાર કરી દે ને એટલે આવા વિચારો આવી શકે. કારણ કે પ્રયત્ન પણ કરતા રહેવું, એમાં નાસીપાસ ના થવું, એમાં પણ તમને કદાચ આપણે વીજળીની શોધના બલ્બના જનક વૈજ્ઞાનિક હતા એની વાત સાંભળશો અથવા વાંચશો ને તો પણ ખબર પડશે કે કેટલા પ્રયત્ન એ સફળ થયા હતા. કારણ કે સફળતા થવાય કોઈક વાર મહેનત વધુ પડે, પરંતુ તમારી જે કુંડળી જે છે એ મુજબ જોવા જઈએ તો તમારા ભાગ્યને બળ મળે એવું આપણે જો કરીએ ને તો જેથી કરીને તમારા દરેક કાર્યમાં ધીરે ધીરે સફળતા મળે. એ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો અને ગાયત્રી મંત્રની એક માળા ઘરે બેસીને જ્યાં તમે પૂજાપાઠ કરતા હો ત્યાં ગાયત્રી મંત્રની એક માળા કરવી, જેથી કરીને તમારા પ્રયત્નોમાં ધીરે ધીરે સફળતા મળવાના યોગ ચાલુ થશે. તમને તમારા કાર્યમાં પણ જશ મળવાનું ચાલુ થશે. રાત્રે તમે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચજો, એટલે જેથી કરીને કોઈ જગ્યાએ અડચણ આવતી હોય તે પણ હનુમાન દાદાની કૃપાથી દૂર થઈ જાય અને તમારા કાર્યમાં તમને સફળતા અને જશ મળે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે આ રીતે ભક્તિ કરજો અને તમે પ્રયત્ન કરતા રહેજો. ક્યારે પ્રયત્નમાં નાસીપાસ ના થતા. તમારી કુંડળીમાં આગળ જતાં પણ સારા સફળતાના યોગ છે, માટે તમે ચોક્કસ ભક્તિ કરો અને સફળતા મળે એવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. તમને આજે વિચાર મેળ અન્ય લોકો સાથે સારો જોવા મળે. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી હિતાવહ છે. અન્યનો સહકાર પણ તમને આજે મળી રહે તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બવઉ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી કામકાજમાં અનુકૂળતા વધશે તેવું આપણે કહી શકીએ. કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવા પણ યોગ વધુ બને છે. તમારામાં આજે સદભાવના, સારા વિચારો વધુ જોવા મળે તેવું પણ બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે પારિવારિક કાર્યમાં સહયોગ આપવાના યોગ બને છે. સહયોગ આપવામાં પણ ઉત્સાહ, ઉમંગ વધુ જળવાય તેવું બની શકે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ સહયોગ આપીને સંતોષ મળી શકે. જૂની કોઈ ઓળખાણ તાજી થાય કે કોઈ એવા પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમારામાં વધુ રહે. જી જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનસુખભાઈ છે. મનસુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રેખાબેન છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી રેખાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય. રમાબેન મારું નામ. શું નામ છે? રમાબેન. જી, તો જન્મ તારીખ જણાવો આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની. મારા દીકરા માટેનો છે, જી, છોકરી માટે થઈ છે. એનો જન્મ તારીખ છે 9 માર્ચ 76. 76. જન્મ સમય જણાવો. સવારે 7:10. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન શું છે આપનો? નોકરી નથી એને ક્યારની. નોકરી નથી. જી, ઓકે.
જુઓ, નોકરી એને મળી જાય એવા યોગ તો હાલમાં દેખાઈ રહ્યા છે. એટલે તમે કોઈનું માર્ગદર્શન ભલામણનો ઉપયોગ કરો તો કોઈ પણ જગ્યાએ નોકરીની શરૂઆત થાય તો કરી દેવી હિતાવહ છે. એટલે નોકરી માટે અત્યારે ચાન્સીસ તો દેખાય છે, પ્રયત્ન કરવા. સારી જગ્યાએ નોકરી મળે તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ જો 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને ગાયત્રી માતાને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું લાગે છે. તદુપરાંત તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનની પણ ભક્તિ કરજો, તો જેથી કરીને હાલમાં જે યોગ મજબૂત બની રહ્યા છે એમાં એનું કાર્ય સફળ થઈ શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન છે. જી, એની જન્મ તારીખ છે 12/9/2005. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રિના 11:25. અને જન્મ સ્થળ? કચ્છ, ગાંધીધામ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એનો ઈ છે કે એનું કઈ રાશિ આરે લેણા દેણી આવશે, લગ્નની વાત આવશે તો. જો તમારો પ્રશ્ન ખૂબ જ લાગણીશીલ છે, પણ તમને એક વાત એ કહી દઉં કે લગ્ન જીવન માટે, સુખી લગ્ન જીવન માટે સૌપ્રથમ બંને પક્ષની કુંડળીના મેળાપક જોવાના હોય. એમાં એની એ જે રાશિ, જે ચંદ્ર રાશિ હોય સામેની વ્યક્તિની, તદ ઉપરાંત બંનેના દાંપત્ય સ્થાન અને એના માલિક અને નવમાંશ કુંડળીની ગણતરી વગેરે જેવી કેટલીક બાબતો ગણતરી કરવાની હોય છે. એટલે ફક્ત કઈ રાશિ જોડે લેણાદેણી છે એ જાણવું ખૂબ જ, જેને કહીએ ને, ઓછા વજનવાળું કહેવાય. એટલે તમે આ બધી ગણતરી જ્યારે લગ્ન નક્કી થાય, પાત્ર પસંદ પડે ત્યારે મેળવીને આગળ વધશો ને તો તમને એનો ખૂબ જ સંતોષકારક જવાબ મળશે. માટે જ્યારે પણ કોઈ પાત્ર તમને ગમે, વાતચીત નક્કી થતી હોય તો નજીકમાં કોઈ વિદ્વાન સાથે આ બધી બાબતોની ચર્ચા કરી અને તમે જવાબ મેળવી શકો છો. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમને આજે થોડીક વ્યસ્તતા વધી જાય તેવું બની શકે. નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થાય. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે તેવું બને. વિચારો વધુ આવે અને તેને કારણે પણ માનસિક થાક લાગે તેવું બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બનવા જોગ છે. ધાર્મિક વૃત્તિ પણ આજે વધુ દેખાય. કામકાજ કર્યાનો સંતોષ પણ અનુભવાય. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે એનો ઉકેલ આવી શકે છે કે માર્ગદર્શન મળી શકે. તમારા કાર્યમાં તમને અન્યનો સાથ, સહકાર, સહયોગ મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ પણ તાજી થાય તેવું બને. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોક સંપર્ક વધે એટલે લોકો સાથેના કામકાજ વધે તેવું બને. કામકાજ દરમિયાન તમારી પ્રતિભા પણ સારી દેખાય, પ્રતિભા વધે તેવું પણ બને. વાર્તાલાપ દરમિયાન પણ આજે ઉત્સાહ તમારામાં વધુ રહે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત બની શકે તેવું આજે જણાય છે. કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધે તેવું બને. ધન રાશિ, કામ પર પ્રભુત્વ વધુ જોવા મળે. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત થાય તેવું પણ બને. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય આજે કરવાથી લાભ પણ પ્રાપ્ત થઈ શકે છે. જી, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર વધુ રહે તેવું બને. પસંદગીની કોઈ વાત થાય, વ્યવસાયમાં પણ કોઈ તક મળે તેવું બને.
કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ સ શ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય, કામકાજ કરવામાં પણ ઉત્સાહ દેખાય, પસંદગીનું કોઈ કાર્ય કરવાનું હોય તે પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે કોઈની પણ સાથે કટાક્ષમાં ના બોલવું, વાતચીત કરવા દરમિયાન થોડીક ધીરજ પણ રાખવી, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થાય તેવું બનવા જેવું છે. જી હેમિલભાઈ, તમે જીએસટીવી સાથે જોડાયા દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.